એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ રાજકોટથી અત્યારે આપણે એક તલના ફિલ્ડ ઉપર હાજર છીએ. તો ખેડૂત ભાઈ પણ હાજર છીએ. તો આપણે તલ વિશેની વિશેષ માહિતી ખેડૂત પાસેથી જ આપણે માહિતી મેળવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કયું ગામ તમારું? વિસાવદર તાલુકાનું મોટા કોટડા ગામ. બરોબર. શું નામ તમારું? પંકજભાઈ કુંડડિયા. પંકજભાઈ, તમે આ તલ વાવેલા છે, અત્યારે કેટલા વીઘાનું તલનું વાવેતર છે? 8 વીઘાનું છે. 8 વીઘાનું તલનું વાવેતર છે. અને આ કઈ વેરાયટી છે? એચપી બાયો કંટ્રોલ નું રડાર 6 નંબર છે. રડાર 6 નંબર છે. રડાર 6. અને આ તમે કઈ જગ્યાએથી લીધેલું છે? ભેસાણ થી ગણેશ એગ્રો માંથી ભૂપતભાઈ ભેથાણી પાસેથી. બરોબર. ગણેશ એગ્રો ભેસાણ થી તમે આ વેરાયટી હા રડાર 6 નંબરની લઈ આવ્યા છો. હા, જોવો. તમે એમાં મને આ વેરાયટી વિશેની થોડીક માહિતી આપજો કે જેથી બીજા ખેડૂતોને સારું બિયારણ તમને લાગ્યું હોય. બિયારણ બહુ સરસ છે. વેરાયટી બહુ સારી છે. આ જો આ ચોગે કેટલા બહુટા છે જો. બરોબર છે. અને આમાં ખર્ચામાં ને એમાં કેવું ના, છે? ખર્ચો બીજી કોઈ જરૂરિયાત નથી પડી. દવા જંતુનાશક દવા કોઈ છંટકાવ કર્યો જ નથી. બરોબર છે. મિત્રો, તો આ રડાર 6 માં હરેક છોડ તમે જોઈ શકો છો કે એમાં બૈઢિયાની જે સંખ્યા છે એ જાજી છે, ચોગડ છે, અને ફૂટ પણ સારી છે, વૈધ પણ સારી છે, અને એકદમ સારી વેરાયટી છે. બહુ સારી વેરાયટી છે. ઉનાળામાં પણ હાઈટ સારી થઈ ગઈ છે. આજે તારીખ માનો 22/4/2024 અને આ ફિલ્ડની અમે મુલાકાત લીધી. તો ખેડૂત ભાઈઓને પણ સંતોષ છે કે વેરાયટી સારી છે. અને બીજા પણ ખેડૂતોને તમે આ વેરાયટી વિશે શું કહેવા? બહુ સારી છે. ના, બહુ સારી વેરાયટી છે. આ બિયારણ વાવી શકાય તેવું છે. બરાબર છે. ખૂબ ખૂબ આભાર તમારો.